નમસ્કાર. તો મિત્રો, તારીખ 11/3/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની શું સ્થિતિ જોવા મળી રહી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 99 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 792 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 990, 100 ગ્રામ ચાંદી 9990 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 99,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં સામાન્ય એવો 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા હતા બાબતે, તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,050 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 64,400 રૂપિયા, 10 ગ્રામ સોનું 80,500 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,05,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને 8,782 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 70,256 રૂપિયા, 10 ગ્રામ સોનું 87,820 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,78,200 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 6,587 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 52,696 રૂપિયા, 10 ગ્રામ સોનું 65,870 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,58,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારમાં છેલ્લા 3-4 દિવસથી ખાસ કોઈ મોટી હલચલ વધુ પ્રમાણમાં જોવા મળી રહી નથી. એનું મુખ્ય કારણ છે કે અત્યારે જે સોનાની ખરીદી છે તેમાં થોડી એવી સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે જે આંતરરાષ્ટ્રીય દેશો દ્વારા જે વૈશ્વિક મોટા નિર્ણયો હોય છે તે નિર્ણયો છે તે વિવિધ બજારો ઉપર અસર કરતા રહેતા હોય છે. ત્યારે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે બજારમાં સામાન્ય એવો વધારો જોવા મળ્યો છે અને હજી પણ આ વલણ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. જો હજી ખાસ કોઈ જે વૈશ્વિક દેશો એટલે કે જે અમેરિકાના અનેક દેશો સાથે વિવાદો ચાલી રહ્યા છે ટેરિફને લઈને, તો આ ટેરિફના વિવાદો હજી જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી બજારમાં સતત ઉથલ-પાથલનો માહોલ જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે થોડું વધુ જોવા મળ્યું છે. ખાસ કરીને 87 રૂપિયા અને 31 પૈસા નજીક ડોલર સામે રૂપિયો જોવા મળી રહ્યો છે, જે ગઈકાલ કરતા નબળો પડ્યો છે રૂપિયો ડોલર સામે. આભાર.